કેબિનેટ પ્રધાન નરેશ પટેલ સામે આશ્રમ શાળા બંધ કરાવવાની ધમકી આપવાનો આક્ષેપ છે। પૂર્વ મહિલા અધિકારીએ સરકાર સમક્ષ લગાવી છે ન્યાયની ગુહાર। કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર નવસારીના ખેરગામમાં આવેલી ગૌરી આશ્રમ શાળા બંધ કરાવવાની ધમકી આપવાનો આક્ષેપ થતા આદિવાસી રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આશ્રમ શાળાના પ્રમુખના બહેન અને પૂર્વ સરકારી મહિલા અધિકારી ઉર્મિલાબેન ગરાસિયાએ સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે પ્રધાન નરેશ પટેલ પર સત્તાનો દુરુપયોગ કરવાનો અને ધમકી આપવાનો આરોપ મૂક્યો છે। સંસ્થાના પૂર્વ અને વર્તમાન આચાર્ય વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ઉર્મિલાબેન ગરાસિયાએ દાવો કર્યો હતો કે નરેશ પટેલે ફોન પર એવી ધમકી આપી હતી કે જો પૂર્વ આચાર્ય સાથે સમાધાન નહીં થાય તો તેઓ 1 અઠવાડિયાની અંદર આશ્રમ શાળાને તાળાબંધી કરાવી દેશે। ઉર્મિલાબેને આદિવાસી બાળકોના ભવિષ્યના રક્ષણ માટે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે ન્યાયની માંગણી કરી છે। એમણે જુદા જુદા પ્રશ્નો ઊભા કરી અને આશ્રમ શાળામાં ખૂબ વિવાદ ઊભો કરેલો છે અને એ બાબતે હાલની તારીખમાં પણ અમે હેરાન પરેશાન થઈ ગયા છે। તો આ બાબતે આ જ મુખ્યમંત્રી અમારા વિસ્તારના છે અને આદિજાતિ મંત્રી છે અને એ આદિજાતિ મંત્રી જ્યારે બાળકોના પ્રશ્નો શું છે એ સમજ્યા વગર અને મદદ કર્યા વગર અમને જ્યારે આશ્રમ શાળા બંધ કરવાની ધમકી આપે છે તો એ બાબતે યોગ્ય પગલાં લઈ ઘટતી કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે। તો આ વિડીયો સામે આવતા જ પ્રધાન નરેશ પટેલ તાત્કાલિક ગૌરી આશ્રમશાળાની મુલાકાતે પહોંચ્યા અને તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। તેમણે કહ્યું કે સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય વચ્ચેના આંતરિક ઝઘડા છેક પોલીસ મથક સુધી પહોંચી ગયા છે, જે વિદ્યાના ધામ માટે શરમજનક વાત છે। તેમણે સ્પષ્ટ કહ્યું કે જો બાળકોના હિતમાં આશ્રમ શાળાનું સંચાલન યોગ્ય રીતે નહીં થાય તો આવી સંસ્થાઓને બંધ કરાવતા પણ તેઓ અચકાવવાના નથી। જોકે તેમની આ કડક આદેશાત્મક સૂચનાને ધમકી ગણાવી તે તદ્દન ખોટું છે। આ શાળા છે એ ઝઘડા માટેની શાળા નથી। હવે એ વાત કરવા માટે જો મંત્રીનો કોઈ અધિકાર નહીં હોય તો આશ્રમ શાળાઓ ચાલશે કેવી રીતે? અધિકારીઓને ગણવું નથી, અધિકારીઓનું સૂચનનું પાલન નથી કરવું તો શું કરશે? એટલા માટે હું તો ચોક્કસ રીતે કહું, કોઈ પૂરા ગુજરાતની અંદર જો બાળકોના હિતમાં જો કોઈ આશ્રમ શાળા સંચાલન સારું નહીં કરશે તો બંધ કરવી પડે તો એ અમે બંધ કરી દઈએ છીએ, પણ બાળકોનો હિત અમે ક્યારે નહીં જોઈએ। એટલા માટે એ લોકો અમારી સૂચનાને જો ધમકીમાં સમજવું હોય તો આ તો કેવી રીતે ચાલશે ને? હવે અમને ચિંતા થાય છે કે અમારા બાળકો આટલી મોટી સંખ્યામાં ભણતા હોય છે। આજે એક બાળક દીઠ અમે 2500 રૂપિયા ફૂડ બિલ આપીએ છીએ। 2160 હતા તો મને લાગે 3,45,000 રૂપિયા દર મહિને અહીંયા આવતા હતા। આ બાળકો માટેની વ્યવસ્થા છે, શિક્ષકો આપવાની વ્યવસ્થા છે। આ લડાઈમાં શિક્ષકો ટકતા નથી। તો ગૌરી આશ્રમ શાળામાં હાલમાં 155 જેટલા ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ આશ્રય મેળવીને અભ્યાસ કરી રહ્યા છે। મહેકમ પ્રમાણે માત્ર 2 જ શિક્ષકો ફરજ બજાવતા હોવાથી પૂરતા સ્ટાફની ઉગ્ર માંગ થઈ રહી છે। આ ઉપરાંત આદિવાસી બાળકો માટે પીવાનું શુદ્ધ પાણી, ગુણવત્તાયુક્ત જમવાની વ્યવસ્થા અને સ્ટાફની ઘટ સહિતની સમસ્યાઓ સરકાર તરત ઉકેલે તેવી માંગ પૂર્વ અધિકારી ઉર્મિલાબેન ગરાસિયાએ કરી હતી। આદિજાતિ વિકાસ મંત્રી શ્રીએ આશ્રમ શાળા બંધ કરવા માટે મારા ભાઈ પ્રમુખશ્રીને જ્યારે ફોન પર મેસેજ એવા આપ્યા કે તમે ગોકુળભાઈ સાથે સમાધાન કરો અને નહીંતર આશ્રમ શાળા બંધ કરી દઈશ, તો એ બાબતે એમની સાથે મેં પણ ચર્ચા કરી છે સાહેબ જોડે। તો હું એવી આ જે પ્રશ્નો છે એ ઘણા સમયથી ચાલતા આવેલા, હવે એ સમસ્યાને હલ કરવા માટે આશ્રમ શાળામાં ખૂટતી સુવિધાઓ જેવી કે પાણી, મકાન, વીજળી, બાંધકામ, જે બાબતે સરકારશ્રી તરફથી હું અપેક્ષા રાખું છું કે ગરીબ આદિવાસી વિસ્તારમાં જ્યારે આશ્રમ શાળાઓ ખોલવામાં આવતી હોય અને એ આશ્રમ શાળામાં સરકાર તરફથી મકાન બાંધકામ માટે જો સહાય આપવામાં આવે તો બાળકો માટે સુવિધા ઉપલબ્ધ થાય। હું અને એક બીજા સ્ટાફ છે, લેડીઝ બેન છે, શિક્ષકો જ નથી અહીંયા, તો અમે બાળકોને 160 જેટલા બાળકો છે, તો અમે બાળકોને ભણાવીએ, એ લોકોનું બધું ધ્યાન આપીએ કે શિક્ષણ પર ધ્યાન આપીએ, અને પ્રમુખ આ બાબતમાં બિલકુલ ધ્યાન આપતા નથી અને અમે રજૂઆત કરીએ તો ખોટી રીતે અમને હેરાન કરે, ખોટી નોટિસો આપે।